આઝાદીના 78 વર્ષ બાદ ઉના તાલુકાના ગરાળ ગામે ઉનાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના સફળ પ્રયત્નોથી 36 જેટલા પરિવારોને જ્યોતિર્ગ્રામ યોજના હેઠળ મંજૂરી કરાવી અને અંધકારમાંથી છુટકારો અપાવ્યો. ઉના તાલુકાના ગરાળ ગામે ભાલિયા શહેરી વિસ્તારમાં જ્યોતિર્ગ્રામ યોજના ન હોવાને કારણે આ વિસ્તારના લોકોએ ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રી મનુભાઈ સોલંકી તેમજ ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી મનહરસિંહ જીલુભા, ઋષિરાજસિંહ રાઠોડ, માલાભાઈ ભાલિયાને મૌખિક રજૂઆત કરતા આ આગેવાનોએ ઉનાના માન્ય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને રજૂઆત કરી. ધારાસભ્ય આ રજૂઆતને ધ્યાનમાં રાખીને સાંસદ સભ્ય રાજેન્દ્રભાઈ ચુડાસમા તેમજ અધિકારીઓની સાથે સતત સંપર્કમાં રહીને આ વિસ્તારમાં જ્યોતિર્ગ્રામ યોજના મંજૂર કરાવી હતી. ભાલિયા શહેરી વિસ્તારમાં જ્યોતિર્ગ્રામ યોજના મંજૂર થવાથી આઝાદીના 78 વર્ષ બાદ ઉનાના સક્રિય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના સફળ પ્રયત્નોથી અંધારામાં રહેતા 36 જેટલા પરિવારોને અંધકારમાંથી અંજવાળાનો આશરો અપાવ્યો હતો. આ જ્યોતિર્ગ્રામ યોજના દ્વારા 24 પોલ નાખીને 36 કનેક્શનો ફ્રીમાં ફિટિંગ કરાવ્યા હતા. આ તમામ કામનો ખર્ચ ઉનાના સંવેદનશીલ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે આપ્યો હતો. આ કામગીરી થવાથી આ વિસ્તારના લોકોએ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડનો આભાર માનવા માટે ગરાળ ગામે એક મિટિંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગમાં ભાલિયા શહેરી વિસ્તારના લોકોએ તેમજ સરપંચ શ્રી, ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઉનાના લોકલાડીલા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર ચૌહાણ જયંતિકુમાર, દીવ મિરર ન્યૂઝ, ઉના. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.